ખાતરમાં ભાવ વધારા કરતા સુરેન્દ્રનગરના ખેડૂતોમાં ભારે રોષ ઉઠ્યો છે। સરકાર કૃષિ વિરોધી પ્રવૃત્તિઓ કરતી હોવાનો ખેડૂતોએ આરોપ કર્યો છે। ઇફકો ખાતરના ભાવમાં 250 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે। ખાતરનો ભાવ વધારો પરત ખેંચવા માટે ખેડૂતોએ માંગ કરી છે। ખેડૂતો પર પહેલાથી જ આર્થિક ભારણ વધુ છે। સિઝનો નિષ્ફળ જઈ રહી છે અને ત્યારે ભાવ વધારો કેટલો યોગ્ય તે પણ એક સળગતો સવાલ છે। ખેડૂત ખેતી છોડી અને કોકના કારખાનાનો મજૂર બની રહ્યો છે। નમ્ર વિનંતી કરીએ સરકારને આ ભાવ વધારો પરત ખેંચવામાં આવે અને એનકેન પ્રકારે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહે એવી વ્યવસ્થા થાય। અમને પણ ખબર છે કે આવનાર સમયમાં સરકાર જાણી જોઈ અને ડીએપી ખાતરની કૃત્રિમ અછત ઊભી કરવા જઈ રહી હોય આવું અમને લાગે છે। વિકલ્પ તરીકે જે ખાતરો ખેડૂત વાપરતા એમાં રકમ વધારી દીધી। તેથી ખેડૂતોને જે બમણી આવક કરવાની સરકાર વાતો કરતી હતી એના બદલે ખેડૂતોને બમણી આવક થાય તેવી પરિસ્થિતિ સર્જાય છે। દર વર્ષે ગુજરાતમાં 5% ખેતીની જમીન ઘટતી જાય છે અને ખાતરની તંગી પડતી જાય છે। આ છેલ્લા 2020થી એક જ ધારો ખાતરમાં ભાવ વધારો આવી રહ્યો